વાંધો જ નથી. અરે ભાઈ વાળ હરખ્યા કર્યા કરે. અહીં શું કરીશો? બાડા છું બાડો નથી તો પણ મને લાગે તું વાળ હોડી થઈ ગઈ છો હાવ. હું છે પણ હવે સીધું બોલો ને. આ નાઈને નાઈટ ડ્રેસ પહેરવો પડ્યો પાછો. આ કપડાં કાઢી દે કબાટમાંથી, ટિફિન કરી દે તો કંઈક ઓફિસે જાવ ને. હાથ નથી? તો મારે હાથ હોય તો મારે કઈ કરવાનું એ બધું? હા, આ ઘડીક વાર બાયડી માથું બાયણે ઓરતી હોય, જીરીક આઘા પાસે થઈ હોય તો વસ્તુ જોતી હોય એટલે લઈ લેવે, એમાં કઈ નવી નવી નથી. તો કપડાં મને ન ખબર હોય, તારા ને મારા ને ભેગા મૂકી દીધા હોય કબાટમાં, ત્યાં આવે બધું માથા ઉપર. કપડાં પાછા બહુ ઓછા રહ્યા ને આપણે કબાટમાં. માથું ઓરીએ બાયણે તોય તકલીફ પડે, આ અંદર ઓરીએ તોય તકલીફ પડે. શું તકલીફ પડે અંદર? આ ખાવામાં વાળ આવે એટલે તરત ફોન કરો. આજે ટિફિન માંથી ને આજે વાળ નીકળો. હા ભાઈ, એ તો ફોન તો કરવા જ પડે ને. કેવી વાત કરશો? ખાવામાં વાળ આવે થોડું હાલે કાંઈ? માન જીભડો બાયડી પાસે ખુલે કા, બાકી તો બધે બકરી ડબ્બામાં પુરાઈ જાય. કેવી વાત કરશો? બધે હાલે જ છે આપડા જીભડા. હા હાલે હાલે જ ને. હાલે 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 જ ને. એમ હા, કોઈ બોલી નો કે મારી સામે? તને ખબર છે? અંદર પપ્પા છે, જાવ તો. પપ્પા કા કા ન્યા ન એની વાત ન કર. હાલ બીજી વાત કરી તું. સોય દોરા વગર મોઢું સિવાય ગયું. હે જરૂર જ ન પડી. આડી વાત તું હું કામ નાખશો? પણ તારે મને ટિફિન કરી દેવાનું છે કે નહીં? અને મારા કપડાં કાઢી દેલ કબાટમાંથી. એમ ને, મને એક વાત સમજાતી નથી. આ પપ્પા પાસે નથી બોલી શકતા હે કોઈ, એટલે આમ ગુસ્સો આમ બાયડી ઉપર ઠાલવો કે નહીં? ક્યાં ગુસ્સો ઠાલવો છે? તને કામ કરવાનું કીધું છે. તો આવીને વળકાવું કામ નહીં ખાય? ઈ નહીં વસ્તુ તમે શાંતિથી નહીં કહી હગો ને રાયડું પાડીને કહી હગો તો હું અપનાવાય? શાંતિથી તમે લોકો સાંભળતા નથી ઘરમાં કોઈ. એક કે નથી સાંભળતા. એક કે છાની હવે તું પપ્પા સોટી સોતે હાથ હું કાઢસ. કા ધીરે બોલવા બેટા? હાથ કાઢવા મળી તે. એમ નહીં, તમે આટલા બધા પપ્પા આપણે બીએસ કેમ? મને તો ઈ જ ને. આ તો તમે બીવો એટલે અમે બીવા માંડ્યા એવું નથી, પણ પહેલેથી જ આવું હાલે. ના ના તો એક નથી. માન આપી પપ્પાનું માન, ઇજ્જત. હાલો જઈએ પપ્પા પાસે. પપ્પા પાસે વિરાયા માન આપવા. માઇન્ડ બેઠા સોફે બે હવાજની હોલમાં. એમને પહેલેથી જ કેમ આમ છે ઈ મને સમજાતું નથી. આ કેટલા વર્ષથી તમને પૂછું છું પણ કઈ જવાબ જ નથી દેતા. અરે પૂછવાનો છે ને હિંમત જ નથી કોઈને કે તમે આવું શું કામ કરો, શું કામ રેડું નાખો, શું કામ ગુસ્સો કરો. એ આખા ઘરમાંથી કોઈ પૂછી જ ન શકે. એક વ્યક્તિ છે, ખાલી એક, મમ્મી. એની જ હિંમત હાલે, બાકા કોઈ નહીં. મારે મમ્મીને પ્રશ્ન કરવો પડશે કે આ પહેલેથી જ આમ આયલું આવે છે. આ તો તમે બીવું એટલે વાહે વાહે અમે ધોઈડ્યું જાય. કોણે કીધું બીએ છીએ એમ? બીતા બીતા નથી હો. આ વાત ન કરતી. આ મરદા બીવે બીજા રેવા દો ને, ખોટી ફોકિયાતી મારો મને. હા, હોય હો આયલું ન જવાય. ધીમી રાખો ગાડી, ખબર જ છે બીક લાગે છે. ધીમી છે ગાડી. હા એમ. હા તું છે ને મારા ઘરે પપ્પા પપ્પા કરીને છે ને પાછી મારી પાસે બધા કામ ન કરાવી લે. એમ નહીં, ના ના, આ તો તમે મારા પાસે પાવર કરો ને કે હું કોઈથી બીતો નથી ને એટલે પપ્પા તો પપ્પા છે મારા એટલે એની જાળવી રાખી માન મર્યાદા. એટલે બાકી હાલ ગામમાં કોઈ ઊંચા અવાજે ન બોલાવે. એ પપ્પા હા કાઈ નહીં. આ ટિફિન નું કહું છું. ગામમાં જાઉં ને બાંધવા કહી દો. નથી જાવું કોઈ પાસે બાંધવા. કપડા કાઢી દે ની. બસ આમ હળવેક થઈને ગયો તો કાઢી દો. બાકી રાયડું પાડો ને તો પછી જેમ તમે કેમ આમ પપ્પા પાસે કાંઈ બોલી નથી શકતા ને અહીંયા આવીને રાયડું પાડો, એમ અમે જો બોલી નથી શકતા એટલે અમે ગુસ્સો કોની ઉપર કાઢીએ? તમારી ઉપર. થઈ ગયું ને અરસ પરસ બધું હરખું. સારું, હવે કપડા અને ટિફિન બે ભરી દે. કપડા મને આપી દે એટલે હું પહેરી લઉં. પછી ઓફિસે જાઉં. ઠીક છે તો જાવ. હા કે ઊભું જાવું પડે. જાવ. મારે કપડા બીજા પહેરવાના એટલે હું આવું. હાલો. જોજે બહાર બેઠા છે. હા હા, એટલે નાસ્તો કરવાનો બાકી છે. આવું આગળ શાંતિ રાખીને ભાઈ. હા હા
એ તું છે ને 5 પાર્સલ લઈ લેજે, 5 મારી હાટું અલગથી હો. હા હા, વાંધો નહીં આવું આગળ. હા નાસ્તા જીગો, ઓય અહીંયા તો અહીંયા એને જલ્દી. તે કેમ મને હાથ નથી કર્યો? નાસ્તો મારે મોડું થાય છે. ધીમેથી કા બોલો છો? હાય હાય આમ પપ્પા કોઈ ક્યાં છે? હોતું નથી, બધા જાગે જ છે. પપ્પા હોતા છે ના ના જાગે છે. તો ધીમે જ બોલવું પડે ને. હું તને શું કહું છું, પપ્પા કાંઈ બોલવા ના નથી પાડતા. એ ના નથી પાડતા, પણ એ છે ને ખબર નહીં હવે શું છે. હું તને એ બધી મતલબ મૂકીને ભાખરી બની ગઈ છે કે નથી બની હજી? બનાવીએ છીએ. આમ જોતો કેટલા વાગ્યા, જોતો 8:23. હોશિયારી નહીં. હું હોશિયારી નહીં? તને કેટલી વાર બોલાવો પપ્પાને. એમાં પપ્પાનું કહેવાનું હોય? આમ જો મારી વાત સાંભળ, 8:30 વાગ્યા તારે છે ને મને ટાણે નાસ્તો આપી દેવાનું, ટિફિન બનાવી દેવાનું. પ્રેમથી બોલો. આ પ્રેમથી જ બોલું છું, પણ હાડું ક્યાં નાખું છું હવે? પપ્પા અહીંયા મારી વાત સાંભળ લે તું. પપ્પાનું નામ ક્યાં લે છે? પણ હું શું કહું, તારે છે ને પહેલાં નાસ્તો મળી જાય ને તો ઓફિસ જવાનું મોડું ન થાય, સમજાણું? હે એમ એટલે એમાં પપ્પાને વચમાં ન લાવવાના હોય. હજુ ઓફિસે 9 વાગે જવાનું હોય, હજી 8:30 10 બાકી છે. હા તો પણ જવું પડે ને વહેલા, અહીંથી પગતા વાર કેટલી લાગે ખબર છે તને? હા એ તો ખબર છે. આ પાનના ગલે વેલા જવાનું હોય ને, ન્યા હજી 10-15 મિનિટ ખોટી થવાનું હોય, એટલા માટે જ ને. ના. સાંભળતી હતી હું 5 લઈ લે છે. 5 લઈ લેજે. હું વાહ બાબુના પાર્સલ ના આવે, હું ક્યાં માવો ખાઉં છું હવે? લાવો તો ફોન, રેકોર્ડિંગ ખોલો તો. ના આવે, એવું બધું ન જોવાનું હોય. હું કહું છું તને, જો પપ્પાને ન કહેતી પાછી હો માવાનું. હું એક શરતે ન કહું પપ્પાને, હું તમારી પર ગુસ્સો ન કરો, રાડું ન નાખો. તો આ અત્યારે જેમ રાડું નાખો એમ કાલ હવારે નાખી ને તો પપ્પાને કહી એમ થોડું હોય. તું કઈક ભૂલ હોય તો થી બોલો, બાકી પપ્પાને કહી દે. અરે પણ તું ભતમાં પપ્પાની ધમકી હું કામ આપે છે એમ કહું છું. પપ્પાને લાડકી હોવ છો ને. આ મને એને સમજાતું હે. આ તમે એમ કહેતા હોય કે પપ્પા ખીજાય, પપ્પાનો મગજ આવો છે. આ મને તો પપ્પાએ કોઈ દિવસ કાંઈ નથી કીધું. મને તો બેટા સિવાય કે દીકરા સિવાય કોઈ દિન જ બોલાવી. તને બેટા કહીને જ બોલાવે, અમને બેટા કહીને જ બોલાવે. અમને કાંઈ દુશ્મન પણ ખબર નહીં હવે એની બીક કેમ લાગે છે. પપ્પા તો કોઈને ખીજાતા પણ નથી. આ મને પપ્પા કોઈ દિવસ નથી ખીજાતા. હું તો પપ્પાની બાજુમાં જઈને બેહું છું તોય પપ્પા કંઈ નથી બોલતા. અને આ તમને બધાને કેમ પપ્પાની આટલી બધી બીક લાગે છે? એ લાગે તને, તું લાડકી છો ને એટલે વધારે તને સંભાળતા, તને છે ને આમ બધાને પંપાળતા આવડે, મીઠું થતા આવડે. અમને નથી આવડતું. પપ્પા છે ને ખબર નહીં કાંઈક ભૂલ આવે એટલે છે ને સીધા આમ. જો એ તો કંઈક ભૂલ કરતા હોય ને તો જ કે તમને, બાકી થોડા કઈ. હા તો હું તને એટલે જ કહું છું, તારી ભૂલ છે એટલે તને રાડું નાખું. તારી અમે તું જદી નાસ્તાનું કરીને તારમાં મોડું થાય છે. હું પપ્પા પાસે મળી આવું પપ્પાને. પપ્પા હું પણ પપ્પા મંડાણી શું પણ આટલી તકડી કાકી ફેરવી મને? હું છે ત્યાં જવાની જરૂર હવે. તો છે ને ખોટો ગુસ્સો નહીં કરો. અને બાકી મને એ પણ ખબર છે કે તમે આ માવા ક્યાંથી લ્યો છો. એ હું પપ્પાને એડ્રેસ આપી દઈશ. મેં તારું કઈ બગાડ્યું? તો એ જ કહું, મેં તમારો તારા બાપાની મેં 10 વીઘા વાળી લીધી, એની આ 50 વીઘાની દીકરી લઈ લીધી. 50 વીઘાની એ મફત નથી લાવ્યો ને જાન લઈને આવ્યો તો ત્યાં. તો હું કહું બધી વાત પપ્પાને ન લાવે. આપણે બે છે ને માણા છે, સમજાણું? લડ રહેવા દો ને, મને ગમે. હા લ્યો તો હાવ ઓલું કરી નાખી, વીખી નાખી. દેખાઈ ગયું છે બધું. તો નાસ્તાની કેટલી વાર છે, મારે મોડું થાય યાર. પપ્પા લોટ બંધાઈ ગયો છે, ભાખરી જ કરવી છે હમણાં. પણ તમે મને બોલાવી લીધી, બાકી ત્યાંથી હાથ ધોઈને રહોડામાં જ જવાની હા હતી. લે મોઢું કર્યું. શું છે? તારા ભાઈને મારી નાખ્યો. શું છે પણ મારે શું કામ? મચ્છર તો હોય. હા જલન થાય ને કાં? તમારે પીવાનું હોય, કોઈક બીજા પી જાય તો તકલીફ તમને થાય. તમારા મનમાં સમજો છો હું એ? સમજાવો એટલે તારો ઘરવાળો છું કેમ? હા તો હું પણ અશોક બાપાની દીકરી છું, ખબર છે ને? એ દીકરો તો હું છું એનો. તો હું એની વહુ છું, એટલે કે વહુ એટલે દીકરી કહેવાય. હું એની લાડકી. હવે તું છે ને મારી સામે લખારો કર્યા ને, તું જા જલ્દી ભાખરી બનાય એટલે મારે મોડું થાય છે. પેલા પપ્પા પાસે જાઉં પછી. અલા પણ ઊભી રહે તું. પપ્પા પાસે ની ભાખરી બનાય તમ તારા ભલા કલાકની વાર લાગી જા. કેવી દગતી રગાટમાં આવ્યો નહીં? આ ખબર નહીં આ બધાય દબાવે છે કેમ હારા કાઢે. જ્યારે કોરથી દબાવે. ડાલા મથાએ સાંભળ્યું નથી ને જરાક જવા દેતો. આ છોકરાઓ ક્યાં ગયા? છોકરા ઓફિસે ગયા હોય. ક્યાં ગયા હોય? પણ મને મળીને જવાય ને.
હે મને હવે ખબર પડે કે કેટલા વાગે ઉઠે છે અને કેટલા વાગે ઓફિસે પહોંચે છે. આ તો તમને મળીને નથી ગયા? આ દરરોજ મળીને નથી જતા તમને? મને છે ને મોઢું નથી બતાવતા બેમાંથી એકી. પણ ક્યાંથી બતાવે? આ તમે એને જોયા નથી કે કાંઈ આમ બોલ્યા નથી? આ તમારથી બીતા હોય ને એટલે નો આવે તમારી પાસે. પણ હું ક્યાં દીપડો કે હાવ જ છું? હે એનો બાપ છું, મને મળી ન જવાય? આ દીપડો હાવજ ઓલું શું કહેવાય, ઓલો જંગલમાં ઓલો કેસરી ગસ કેસરી ઓલો કે ને વાઘ કે સિંહ શું કહેવાય, આ એની જેવા છો તમે. આ ખાલી જોવે ને તા ભલભલન વહી જાય. એ છે ને હું ગામ માટે ને લોકો માટે છું ગસ કેસરી અને ડાલા મથા જે કે એ મારા છોકરાને કોઈ નુકસાન ન પહોંચાડે ને એટલે મારે છે ને આમ રહેવું પડે કડક થઈને. હે અને જો આ સમાજમાં આ રીતે રહેવી નહીં ને તો માણસ છે ને પોચું ભાળી જાય. આ તું ભાળી જ ગઈ છો ને, તું ક્યાં બી છો મારથી? હે તો હું થોડી બીવ, વાક હોય તો બીવ. હાલો, મારો વાક ન હોય તો હું ખાલી ખોટી હું કામ બીવ? હા તે આ છોકરાઓ છે ને એને દાબમાં થોડાક રાખવા પડે. કાલ સવારે છે ને છોકરા છે ને આપણે ઢીલા પડ્યું ને તો માથે ઈ હોતન ચડી જાય. આ દુનિયાનું કાંઈ નક્કી નહીં, સમજી ગઈ? એવું કાંઈ ન હોય. પણ જો છોકરાને એમ હોય કે આ બધા એને ખીજાતા હોય ને બધું સાંભળતા હોય ને એટલે આપણે આડા આવશું તો આપણને ખીજાય. આ ઈ બીક હોય એની. તમને ખબર તો છે કે તમારી આમ નામ ને સાપ ને કેવું છે, કોઈ તમારે આડું ઉતરે છે? એ છે ને મારા સંસ્કાર મારા બાપમાંથી આવ્યા છે. હા મારો બાપ આમ બેઠો હોય ને ખાટલે તો એક વખત આંટો માર્યો ને બીજી વખત આમ પાછું જવું હોય ને તો ધબકારા વધી જતા અમને. હમણાં કંઈક કહે તો હે એ તો અમને નહીં ખબર હોય. આ અમે એટલી લાજ કાઢતા અને અહીંયા બેઠા હોય ને તો અહીંયા હાલતા ની આમથી બહાર વયા જતા અને રોટલી પીરસવા જતા ભીહ પડતી કે નહીં તમને? અવડી ને અવડી આવવા દેતા હો. તો અને હું તો નથી બોલતો ને એ બધું મને બધી ખબર પડે. હારું હું ને વહરું હું ને ખોટું હું ને સાચું હું. પણ તોય જો એને બીક લાગે કે આપણે પપ્પા પાસે જાવું ને વહેલા મોડું થયું છે ને આપણે ખીજા હે તો એટલે નાય ધોઈ નાસ્તો કરીને વયા જાતા હશે. એ જો કે થોડાક બીવે ને આ ડરથી જ દુનિયા હાલે, સમજી ગઈ? હે એ આતંકવાદીનો ડર હોય ને તો છે ને દેશમાં છે ને એ બધા જુવાનિયાઓ છે ને એની સામે લડવા માટે તૈયાર થાય. એમ રાજકારણમાં ડર હોય તો બધા છે ને વોટ આપે, મત આપે. રાજકીય વ્યક્તિ આમ ઊભો હોય ને એનો ડરનું શાસન હોવું જોઈએ તો ચૂંટાઈ જાય. ઘણી વખત નથી ગુંડા હોતા ચૂંટાઈ જતા, એનું કારણ જ આ છે. હા એટલે આપણે તો ગુંડા બનવું નથી પણ જો થોડોક ડર રાખવો પડે. આ જો આ કથા વાંચવાવાળા શું કહે ખબર છે કે અહીંયા આમ કરજો નહીંતર છે ને નરક મળશે, ત્યાં યાતનાઓ સહન કરવી પડશે. તો એ ડર જ થયો ને. એટલે આ છે ને ડર નામનું તત્વ તો છે ને રાખવું જ. બીતા તો હોવા જ જોઈએ આપણાથી લોકો, તો જ છે ને આડા ન પડે. ઓલી જો વિચાર કર, આમ બકરી જાતી હોય તેને કેટલા આડા પડે? હે પણ સિંહ જતો હોય આમ તો કોઈ આડો પડે? હે ફાટી નહીં કે નહીં? વિચારે નહીં. થોડીક વાર પછી અડધો કલાક પછી જાઓ અહીંયા હશે આપણે વયા જાવી ને સિંહ જેવા માણસ અથવા સિંહ પોતે તો અડધો કલાક તો વિચારે ન્યા ના ઉલ્પા હશે જરાક પેલું કંઈક પાંદડું ફરકે ને તેમ કે નહીં નહીં ન્યા બેઠો છે, ન્યા બેઠો છે. જવાનું ટાળી દે લોકો. આ ડરનો આ પ્રતાપ છે ભાઈ. એ બધી વાત હાસી, તમે ડર રાખો પણ છે ને ઘરમાં થોડો કોસો રાખવાનો. આ નકર હસોડા તમારા હારે નહીં બોલે અને વાહે એની પરજા થાય ને એ પછી દાદા દાદા કરતા પાસે નહીં આવે. ખબર છે? એ મને ખબર છે. અને જો હું છોકરાઓ પ્રત્યે ન રાખું ડર, હું છે ને છોકરાઓ પ્રત્યે મારો ડર રાખવાનો કોઈ આશય નથી. આ તો જો ગામના લોકો માટે આપણે ડર ઊભો રાખવો પડે. છોકરા તો મારું પોતાનું કુટુંબ કહેવાય. આ સિંહ અને સિંહણ હોય એ પોતાના બચ્ચાને જો ગળામાંથી પકડે હે તો એને વાગવા દે દાંત, પણ બીજો કોઈ આવ્યો હોય તો ગળું પકડીને દબાવીને પૂરો જ કરી નાખે ને પે 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 કરીને ધીમ ઢાળી દે એનું. એટલે જો આપણે કદાચ હાથ ફેરવતા હોય ને તો એની રક્ષા માટે આ ડર છે ને તો એને છે ને શીખવા મળે કે આ જો કોઈક આવીને આપણી ઉપર આક્રમણ કરે, કોઈક ધંધામાં આપણે નુકસાન કરી જાય, કોઈક આપણને ખોટો હેરાન કરે તો એવા લોકોની સામે છે ને આપણે કેમ રહેવું ને એ મારામાંથી મારા છોકરાએ શીખવાનું છે. હા એ વાત હાશી, પણ હવે એને એટલો બધો ડર ઘૂસી ગયો છે ને તો હવે એનું શું કરવું? એ કાંઈ નહીં, હું બેઠો છું ને હે જેવું છું ત્યાં સુધી તો મારા દીકરાને છે ને આંચ નહીં આવવા દઉં. સમજી ગઈ તું? હાલ ચા મૂકી દીધો લ્યો માની તો ગઈ. આ સિંહણ પાસે બેઠા હોય ને
તો એ મૂછોના વળ ન ચડાવાય. નકર ભલભલાના લીંબુ છે ને એ નીચે પાડી દેતી હોય. આ તો ગામમાં નીકળવી એટલે થોડીક મૂછોને વળ દેવાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો ને પપ્પા, કામ હતું, કેમ બોલાવ્યા? ક્યાં રખડો તમે? હે? ઓફિસ જવાની તૈયારી કરતા હતા. મને તારી માં કહેતી હતી કે નીકળી ગયા. નહીં, ટિફિન બાકી છે બનાવવાનું. આ તમે કામ ધંધે જાઓ તે ઘરમાં બાપો બેઠો હોય તેને રામ રામ કરવા નથી આવતું? હા, અમે મમ્મી યારે વાત કરતા હતા ને તો મેં કીધું ડિસ્ટર્બ નથી કરવા એમ. હા, હું ત્યાં આવતો જ થો, પણ તમે બે વાતોમાં મુશ્કેલ હતા એટલે મેં કીધું કે સાંજે મળી લેવું એમ. અને આખો દી કરો છો હું તમે? હે? આટલું જ કરવાનું છે? નોકરી ધંધામાં જ જીવન ગુજારવાનું કે કંઈક મોટું વિચારશો? અરે વિચારીએ છીએ ને મોટું પ્લાનિંગ કરી જ રહ્યા છીએ. નોકરી છે ને ખાલી આમ શીખવા માટે, અનુભવ લેવા માટે હોય, કેમ કામ કરાય, અને પછી વિચારવાનું મોટું હોય, કંઈક કરવાનું હોય. હા હા, કરશું, મોટું કંઈક કરશું, અમે મોટું કંઈક કરશું. એમને એમ છે ને એ આવ્યા હું ને ગયા હું ખબર હું પડશે કોઈને? હા, હે? કાલ સવારે છોકરા મોટા થાય, મોંઘવારીના દિવસો આવ્યા છે, હે કેમ ટેકશો? તમે કંઈક શીખવાડો તો એ પ્રમાણે કરીએ. એ બધું શીખવાનું ન હોય. સિંહના બચ્ચા છો તમે. હે? આ ગામમાં છે ને કયા કામ પર કેમ તરાપ મારવી અને કયું કામ હડપી લેવું કે ઝડપી લેવું એટલી તો આપણામાં હોવી જોઈએ. હા, બધું ન કહેવા કરાવવાનું. નાના કીકલા નથી તમે કે તમને શીખવાડ્યા કરું બધું. મારું જોઈને શીખા નહીં આટા સુધીમાં કાંઈ? પપ્પા શીખ્યા ને, શીખ્યા, પણ હવે ખબર નહીં તમારા જેવું અમારાથી બનાતું જ નથી. હા, તે જો એમાં છે ને મારા સંસ્કાર તો પડ્યા જ છે. થોડાક છે ને આમ એને ઉખેડો, હે, અંદરથી નીચો પોતાની જાતને, મહેનત કરો, ક્યાંક લાગી પડો. એમ જનૂનથી લાગો ને તો આવે. આમ ઢીલા ઢીલા લાગશો તો શિકારી છે ને ભાગી જાય, ભૂખા રહો. હા પપ્પા 2000 રૂપિયા આપો ને. જો આ ઉંમરે તમારે મારી પાસે પૈસા માંગવા પડે. હે, પગાર તો તમારો ઘરમાં જ જમા થાય, પણ છે ને તમારી પાસે એક્સ્ટ્રા ઇન્કમ થવી જોઈએ. હા, જેથી કરીને તમારે મારી પાસે માંગવા ન પડે. સમજ્યા તમે? બાકી તમારી રકમ છે ને એ તો મારી પાસે રહે ને, બચત નામે છે ને તમારા દીકરાનું નામે આપે, એને કંઈક કરી દે, પણ તમને નહીં દઉં. 5000 બસાવશો ને જગ્યાએ એમ કહે છે પપ્પા. સમજી ગયો. બચત કરવાની આપણે થોડી થોડી, મતલબ આ પણ જો આમાં પગારમાં કટકી કરીને નહીં હો. અરે કેવી વાત કરો છો. તમારો પગાર તો હું શેઠિયાને ડાયરેક્ટ પૂછી લઈશ. ના ના, અને લઈ આવે હોત ને ત્યાંથી. હા હા, વાંધો નહીં પૂછી લો. તોબા કેવી અને વાત જો કરી પપ્પાએ. વહુને છે ને ક્યાંક ફરવા બરવા લઈ જાજો. એ આખો દી કામ ધંધો નહીં કરતા. હા, છે ને અટાણે ફરવા હરવા દીવાનો, એ અટાણે છે ને હરવા ફરવાના દિવસો હોય. પછી અમારે દાદા બનવાનું હોય કે નહીં? હે, ઘરમાં ઘરમાં બેહાડી રાખશો તો? હા, હાચી વાત છે. હું મોટા ભાઈને કીધું ને, કહું છું કે હવે કંઈક વિચારો, પણ હવે મોટા ભાઈ કુટુંબ કબીલો વધવો જોઈએ પછી આમ. હે, નકર છે ને આપણે પાછા પડશું સમાજમાં. એ અમારા વખતમાં છે ને અમારા દાદાને ને બધાને હાથ બેનું ને હાથ ભાઈઓ એટલા ભાંડવડા હતા, 14-15. ઓહો, હા, તો 14 જણા તો એક ઘરમાં. એટલે 14 ભાઈ બેન. હા, દાદા કઈ કામકાજ કરતા એ મારો જ 6ઠ્ઠો નંબર. એમ નહીં, દાદા કઈ કામકાજ કરતા કે પછી? એ બધું કામકાજ કરતા. એકલું એ કામ ન હોય, ઘણું કામ હોય બધું. હે, હા, પણ આ મોંઘવારીમાં એટલા બધા છોકરા. એ જેટલા છોકરા થાય ને એ બધા નસીબ લઈને આવે ને, સમજ્યા? અને એ બધાને હાથ પગ તો હોય કે નહીં, કામ ન કરે. હે, એમાંથી જો 2-5 માંથી એકાદ જો બુદ્ધિશાળી ને મહેનતું નીકળી જાય તો આખું પરિવાર તારી દે. સાચી વાત છે. ઓલા હાથમાંથી 2 ઉપર દાવ લાગી શકે, 2 માંથી કોઈના ઉપર દાવ લાગે ન લાગે, 2 ફેલ ગયા તો શું કરો તમે? કાંઈ નહીં, તો આપણે તો 10-12 નો પ્લાન કરી જ નાખવાનો છે. સાચી વાત છે. એમાંથી જે એકાદ બે સક્સેસ. એક કામ કરીને નહીં કા 6 તારા ને 6 મારા ક્રિકેટની ટીમ. હા, 11 ખેલાડીની 12મો એક્સ્ટ્રા કરી નાખી. એ આ તો ટીમ જ બનાવાય. તમે એવું ટીમનું કંઈક કહો છો ને, હા તે જો મોટી મોટી ટીમમાં છે ને કાં કબડ્ડીની બનાવો ને, કાં ખોખોની બનાવો ને, કાં પછી ઓલી શું કહેવાય બીજી હવે ક્રિકેટની. હા, એ કરો. હે, બીજાને લેવાના જ નહીં, આપણા ઘરના જ 12-13 જણા હોય. હા, એ બરાબર છે. એવું કઈ ગોઠવી હાલો. હે, હા, તારી મમ્મી પાસે લેતો જા. એને મેં કીધું છે. હા, છોકરાને પૈસા દેતી રહીજે પછી તું. 2 તમારા ને 2 મારા, 4 હાલો. ઓય, હા, 2 તારા ને 2 આના એટલે 4. હા.
2 જ મળશે હો. 2 એક એક વેચી લ્યો. હે હા, એક એકમાં ગદરાવો હાલો. હા હા હાલો હાલો. હા ભાઈ, તું છે ને આજ વયો જાજો ઓફિસ. હા, મારે થોડુંક મોડું થાય. આ તારી ભાભી એલા ઘસકાવી નાખી અટણમાં. કપડા નથી દેતી મને પહેરવાના કબાટમાંથી. હવે ટિફિન નો બનાવ્યું, ઝાટકી નાખી હવાર હવારમાં. આવે હાવ પૂરી કરી દીધી. હા, મારે મોડું થાય થોડુંક. તું વયો જાય ગાડી લે. હા, હું વયો આવી રિક્ષામાં. અત્યારે ભાઈઓનું થોડું હાલે, આપણી સામે કઈ વાત કરશો તે? હા, તને ખબર ને મારી સામે કોઈ બોલે નહીં. કૌશિક કયો હતો શું ઓફિસે જવા. સવારમાં કેમ આમ ધુઆ પુઆ? ધુઆ પુઆ જ હોય ને. નાઈન બહાર નીકળો, ઈના ઈ નાઈટ ડ્રેસ પહેરવો પડ્યો. કેમ? કપડા નો દીધા તારે ભાભીએ. બહાર આમાં ઊભી ઊભી વાળ આમ કરે. પાછા લઈ લેવાય ને પણ. હાથે ક્યાંથી લે? મારું કપડું એક ખેંચું તેની 5 હાડી માથે આવે. એટલા ગાભા ભર્યા છે મારી પાસે. અને ટિફિન નો કરી દીધું પાછું. બોલેવા સવરવામાં હા, આમ એમાં ટાઈમ કાઢે. એવું ન હોય ભાઈ, એવું ન હોય. આ બાયુ સામે છે ને થોડુંક ધ્યાન રાખીને બોલાય. હું ધ્યાન રાખીને બોલે. બાયુને છે ને મુઠ્ઠીમાં રાખવી પડે. ઉપાડી જ લીધી હવાર ઝાટકી નાખી આમ. વાહ ભાઈ વાહ વાહ. તો કેવું પડે મરદ માણા, બાકી કેવું પડે. હા, એમ અહીંયા થોડી કઈ કોઈની બાપના હાડી બાર છે. હે, બીક જ નથી આપણને, કોઈની બીક નહીં. હે, કોઈની એટલે કોઈની નહીં. કોઈની નહીં. અસવાડી નહીં. તારો મોટો ભાઈ કોઈ દી બીવે કોઈથી વાત કરે તે? કોઈથી નો બીવે, કોઈથી નો બીવે. બીવું તો હું કોઈથી નહીં હો. હા, બીવું તો હું હો. કોઈથી. જીવાતા છે મરદ માણસ છીએ આપણે, કોઈથી નહીં બીવાનું. બીવાનું કોઈથી નહીં હો. ત્યાં હું જોશો બાપા ને ખાવતા નહીં જોશું. હોલમાં બેઠા. પછી કહ્યું, હે? હોલમાં. હોલમાં છે તો આ વાંધો નહીં. બાકી તો કોઈના બાપથી નથી બીતા, ખાલી આપણા બાપા છે. આપણા બાપની વાત અલગ છે. કેવું લાગે કા? આમ બેઠા હોય એટલે કેવું લાગે? જાણે આમ વીરનો આવત કેસરીનો બેઠો હોય. મારણ કરી મારણ કરી નાખવાની તૈયારીમાં એવું લાગે. મોટા હાસુ કોણ એનથી બહુ ફાટે હોય યાર. ખબર નહીં એની કોઈ હિંમત કેમ નથી યાર. ઈ કે જાજુ આપણને ખોટી રીતે હેરાની નથી કરતા, કે કહેતાય નથી. એની બીક કેમ લાગે ખબર નથી પડતી. હું તો આમ કરીને પપ્પા કેવો પપ્પા પીપી પીપી થઈ જાય. પૂરેપૂરું બોલાતું નથી. બોલાતું નથી. પણ બાનું કેવું હતું, પણ મમ્મીનું કેવું પડે એ નથી બીતા. આ આપણે હલવાણી માતા ગરબે રમે. આ અસલ જંગલમાં સિંહ અને સિંહણનું કેવું? હે, સિંહ આમ નામ બેઠો હોય, સિંહણ જાય શિકાર કરવા, લઈને આવે, સિંહના મોઢે નાખે. એટલે સિંહનું છે ને, સિંહણ સામે કાંઈ ન હાલે. ક્યારેક ક્યારેક અમે જાય છે, પપ્પાને ખબર ન પડે એમ. હા, તો પણ તું જાય એટલે વહો હોય પછી મારું લોહી પીએ કે રાજને જીગું ગયા આપણે જઈએ હાલો. તો પછી જઈ આવવાનું ને, ખબર નહીં પડવા દેવાની કોઈ નહીં આવે. તમે તે શું કહે આમ નામ થોડુંક હાલ છે, નકર તો આ ડૂબી વહી જાય, આમ નહીં લઈ જાય ક્યાંય. તને હું કહું, હા, આમ બહાર જતા રહેવું ને તો આપણે પગાર આખો દઈ દઈ છીએ. આ તો થોડા ઘણા બસાવીને રાખું છું, ખબર ન પડે એમ. તો હું રાખું છું, પણ આ વખતે પૂરા થઈ ગયા એટલે તો કારણ કે 30 માંથી 25 તો જમા કરાવવા પડે ને. હા, અને 5000 માં થોડાક આપણા પર્સનલ શોખ પૂરાય ન થાય. પણ હવે શું કરીએ, કરવું કાંઈ પડે. વાંધો નહીં. લે મારે છે ને હમણાં મૂકેલું છે કબાટમાં પાકીટ મારું. હા તારે ભાભી કપડા આપે ને હા તો હારવાર એમાંથી તને આપી દો. હા. તારે ભાભીની નથી ખબર હું રાખું છું ઈ. હે? નકર વાતમાં મમ્મીને કહી દે ને તો મમ્મી પાસેથી વાત પપ્પા પાસે પોગી જાય. મમ્મીની પાસે મને પપ્પા પાસે ન પોગે. મમ્મી પાસે તો મમ્મી પાસે જ રે. ભાઈઓ કદાચ કે તો કોઈને વાત અલગ છે. કાંઈ વાંધો નહીં. હવે તમે છે ને કપડાં બપડા પહેરીને ઓફિસ ભેગા થાવ અને ઓલું 2000 રૂપિયાનું જરાક ભૂલતા નહીં, દેતા જજો. હા, દેતો જાય. હાલો. નથી ભાઈ. આ વાડે છે કે પાણી કાઢે છે કઈ ખબર નથી પડતી. બે ભેગો વાઇપરમાં તો બે ભેગું થઈ જાય. અહીં તો કોરું છે, કોરું જ છે. હા, તો એટલે મેં વાઇપરથી લઈ લીધું. કચરો બચરો કઈ હોય તો આવી જાય, કેમ કે અડધું ભીનું ને અડધું કોરું. તો હાવણી તો ભીની થાય અને હાવણાથી હરખું આવે નહીં. બસ લે
કहीं નહીં ખીલાતી મૂક હવે. હું જોવો છો? હા તને હું કહું હા પપ્પાને પૂછીએ ને જાને જમવામાં હું બનાવું. તો તમે પૂછ્યા હોય ને ભાભી, જાઓ ને પપ્પાને જમવામાં શું બનાવવું છે. હું કહેશ તું તમે જઈને પૂછી આવો. હું પૂછવા જાઉં? હા ના બાપા ના, હું પૂછવા નથી જવાની હો ભાઈ. હા કા પણ મને લાગે બીક. અરર શું છે આ તમારા બધાને? આ પપ્પા શું કહે સાવધ દીપડા છે, કોઈને ખાઈ જવાના છે? આ તમે, તમારા દેર, મોટા ભાઈ, તમે ત્રણેય કેમ આટલા બધી પપ્પાથી ડરો છો? તને બીક નથી લાગતી? નહીં, જરાય નહીં. આ પપ્પા પણ કોઈ દિવસ કોઈને ખીજાતા નથી, કોઈને કંઈ કહેતા નથી, તો પણ કેમ તમે આટલા બધી ડરો છો? ખીજાતા તો નથી કોઈને, પણ ખબર નહીં હા બીક જ લાગે છે એની પાસે જાતા. મેં તો કોઈ દી હજી સાચું કહું કોઈને કહેતી નહીં. આ લગ્ન કરીને એટલા વર્ષથી ઘરમાં આવીને મેં કોઈ દી પપ્પાને હજી લગીને હરખા જોયા નથી કેવા છે. કેમ પપ્પા તમારા પહેલા જ કાઢીને બેસ? એ લાજ તો નથી કાઢતા, પણ માની લે કે લાજ જ કાઢીએ છીએ. હા રો હામ હામાં. હે ભગવાન, જો ભાભી એમ માન્યો કે પપ્પાનો મગજ થોડો ગરમ છે, બટ એનો મતલબ એવો નથી કે આપણે એને બોલાવવા ન જોઈએ. જો કે પપ્પાનો મગજ ગરમ છે પણ નહીં, મેં તો ક્યારેય નહીં સાંભળ્યું કે પપ્પા કોઈને ખીજાય છે એવું. હે તને ખબર ન હોય હો. હા ક્યારેક એનો મગજ બતાવી દે ને તો આમ જો આમ ધક ધકતા ધુવાડામાં ધુવાડા નો નીકળતા હોય એવા નીકળે ધુવાડા. તો હું ને મગજમાંથી. મમ્મી તો હું ને મમ્મી કેમ નથી બીતા? હાલો એ કયો. આમ મને તો કોઈ દિવસ પપ્પા એક શબ્દ નથી કીધો, અને મને ખબર થઈ હતું તમને પણ પપ્પાએ કશું નથી કહ્યું. મમ્મી તો એને ઘરવાળી રહી ને એટલે નો કહે કાંઈ. તો આપણે એની વહુ છે, વહુ એટલે દીકરીઓ કહેવાય, અને દીકરીઓ છે ને બાપને પ્રેમથી બોલાવે તો બાપ પ્રેમથી જ જવાબ આપવાનો છે. ના હા જો આ બે ભાઈઓ બીવે છે, હવે ઈ એના દીકરા એનાથી બીતા હોય તો આપણી તો શું ઓકાત. કદાચ બે ભાઈઓ નાનપણમાં કદાચ પપ્પાએ સર્વિસ કરી હોય કે લખન લટકાડવા ગયા હોય, વળવાંગડા તો છે જ. મને તો તોય બીક લાગે છે. ઈ જે હોય આ પૈણીને આવીને તે તું ખબર નથી પડતી કે અમે હું કામે એનાથી બીએ ને એ હજી તાર જેઠે ખોડ નથી પડ્યો. બોલ આ છે ને તમારા બધાના મનમાં એક બીક ઘરી ગઈ જ પપ્પાના પ્રત્યેની, બીજું કાંઈ નથી. એમ કહીને તું પૂછીએ ને જાને. હા તે હું તમ તારે પૂછી લઈશ. એ રસોઈનું જ નહીં ખાલી તો આ બીએસ કેમ અમે એમ. હા તો કઈ વાંધો નહીં તમ તારે, હું તો પૂછી લઈશ. પણ પપ્પા કઈ કહે તો કા લાગી બીક લાગી? ના ના બીક નથી, પણ થોડીક વડીલ છે ને તો રિસ્પેક્ટ તો રાખવી જોઈએ ને, એટલે એને કેવું જોઈએ ને પપ્પા તમારાથી કેમ બીવે, તો પપ્પાને ખોટું લાગી જાય તો બિચારાને. બાકી પપ્પાથી હું નથી બીતી, હું તારી લાઈટ કે વહુ છું એટલે. બસ બસ થોડી થોડી બીતી જ હોય, બાકી તો પૂછી આવે નહીં. રિસ્પેક્ટ રાખું છું રે ને હવે. હા ચુકલા, કઈ પપ્પાને થોડું મારે વહુ તો થઈને લે એવું પૂછવા મને જવાય. તો પૂછીને જવાબ દે મને કે આ બે દીકરાના વહુ કેમ બીવે છે તમારાથી ને આ જલપા વહુ ને એનો જવાબ જોઈએ છે. લે પૂછી તો તમે જ પૂછ્યા હો ને ભાભી. મારી તો હમણાં કહું ને આપણે કહેવાય નહીં આમાં, નહીં તો છે ને કોઈ સાંભળી જાય. મને તો બહુ બીક લાગે. ન જાવ. કપડા હા તો અચ્છા સમજી ગઈ. સમજી ગઈ ને, એટલે આપણે હિંમત જ ન કરીએ એવી ખોટી બહાદુરી નહીં બતાવવાની. તો એવું હોય તો પપ્પાને રીંગણાનો ઓળો કેવું ભાવે છે, અડદની દાળ ને બાજરાનો રોટલો. અમે આજ શનિવાર છે તો બનાવી નાખો. જો. પપ્પા તમ તારે ખાઈ લેશે, મને ખબર છે. પૂછ્યા વગર બનાવવું હોય ને તો તું બનાવજે. જો પૂછ્યા વગર હું બનાવીને તો મારો વારો ચડી જાય. હાથ તો તમ તારે હું બનાવી નાખી તો પપ્પા કઈ કહેશે ને. પપ્પા તો ઘણી વખત મને કહે બેટા તમારે જે બનાવવું ને બનાવી લેવાનું, આ રોજ રોજ ટાણે મને પૂછવા નહીં આવો ને પપ્પા તમારે શું ખાવું કે મારી થાળીમાં જે આવશે ને બધી કે હું ખાઈ લઈશ. તો વાંધો નહીં, પણ તાર પૂછ્યા વગર બનાવ્યું તો ઠીક છે. એ પછી ખીચાય તો મારે કહેવા તો થાય કે મેં નથી બનાવ્યું, જીગુએ બનાવ્યું. તો તમારી હિંમત હાલશે પપ્પા હા એટલું બોલવાની? કહે તો એટલું ધીરે ધીરે બોલીશ થોડું. હા પપ્પા આમ તો રસોઈ વર્તી જ જાય છે ને. એમ તો તું કહી જ દે છે ને કે મેં બનાવ્યું એમ. હા, કેવું જ ના પડે, પણ પપ્પા કઈ પૂછે તો ને, કારણ કે એ મૂંગા મોઢે થાળીમાં જે આવે ને જમીન બિચારા તરત એની રૂમમાં વહી જાય છે. રેવા દે. ભાભી ખબર છે ને 2 દિવસ પહેલા મારથી શાક જરાક તીખું બની ગયું હતું, તો એ પપ્પા કાંઈ બોલ્યા, ખાલી એટલું જ કીધું વો બટા હારે મને દૂધ આપી દો ને આને. તો એ મૂંગા મોઢે ખાઈ લીધું હતું ને. આવું સાચું કેસ? તમે જ દૂધ અંબાયું હતું એને. એ રેવા દે. મારે છે ને કાંઈ સાંભળવું નથી. તું પપ્પાને પૂછીએ જા તો હું રાંધી, નકર તું રાંધી નાખજે. હું રાંધી નાખીશ. સારું. પપ્પા બિચારા એમ કહે છે કે મને પૂછવાનું નહીં, એટલે પછી આપણને એમ થાય કે હું એને હેરાન કરું. મારે આરામ લે, હું જાઉં. હા ચાલ. કેમ બધા પપ્પાથી આટલા બધી બીવે છે? આ રાજ બીવે એ વાત બરાબર છે, પણ આ ભાભી પણ બીવે. રાજને તો હાલો મારે બીવડાવવા થાય, ગમે એ વાત એમ કહી દો પપ્પાને કહી દો તમારું નામ, એટલે ઈચ્છાના મના થઈ જાય. પણ હવે આ ભાભીને શું કેવું મારે?
ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનામ મૃત્યોર્મોક્ષીય મામૃતાત. ઓમ હ્રીમ નમઃ શિવાય. ઓમ હ્રીમ નમઃ શિવાય. નમઃ શિવાય. પપ્પા જમવા જમવાનો જમું જ છું ને હું. ક્યાં નથી જમતો? હે, ઘરમાં જ જમું છું. ક્યાંય બહાર થોડે ટિફિન આવે છે મારે? એમ નહીં, રસોઈમાં હું બનાવું? રસોઈમાં હું બનાવું? ઓ બેટા, એક વાત કહો મને. આટલા વર્ષથી તમે આ ઘરમાં આવ્યા છો તો મને શું ભાવે શું ન ભાવે એની એટલી તમને જાણ તો છે જ ને. એમાંથી જ કંઈક બનાવવાનું હોય, એ સિવાય નવું તો હું કંઈ ખાતો નથી. કઈ વાંધો નહીં. પપ્પા તોય તમને મજા નથી ને એટલે પૂછવા આવી. હા, એ વાત બરાબર. હમણાં શરદી ખાંસી જેવું વાતાવરણ છે અને અસર છે થોડીક. તે દવાઈ મંગાવી છે મેં, પણ હવે જુઓ એવું ખીર ને એવું બધું હમણાં નહીં બનાવતા, બરાબર છે? જેના લીધે ઉધરસ મારી વકરે અને વધારે વધે એવું નહીં કરતા. હા, નકર બનાવશો ને તો પછી તમારી હાવ પાછી કહે કે આ ખાઈ લો થોડું ઘણું, પછી મારે એનું કીધેલું કરવું પડે પાછું. જાવ પપ્પા. બીજું કંઈ કામ નહોતું ને? ના ના, બીજું કંઈ કામ નહોતું. હા, એટલે કામ હોય તો કયો, તો એ કામ મને ખબર પડે કે શું કામ છે. ના, હા તો નાનીને મોકલતી હતી પૂછવા, પણ એ ન આવી, મારે આવવું પડ્યું. હા, તે કાંઈ વાંધો નહીં. ક્યારેક તમારે હોતા નવાય ને, હે, બધું કામ નાની ઉપર થોડું ઢોળી દેવાય. હે, ના ના, એવું કાંઈ ન હોય. આ તો બીક લાગે તમારા પાસે આવતા. બીક શું લાગે? હે, પપ્પા ધીરે બોલો ને. એ તમારા બાપ સમાન છું. બીક, ખોટી બીક નહીં રાખવાની. હા, તમે કંઈક ખોટું કરતા હોય ને તો પછી મારે છે ને ત્રીજી આંખ છે ને એ ખોલવી પડે. નહીં નહીં સમજ્યા? પપ્પા. પણ તમે સીધે સીધું કામ કરતા હોય તો મારી અમી દ્રષ્ટિ છે ને તમારી ઉપર રહે, બરાબર છે? કૃપા દ્રષ્ટિ રહી. પણ તમે છે ને ખોટું કામ કરો ને ઘરમાંથી એકેય સદસ્ય, તો મારું મગજ છે ને ફાટેલ છે. નહીં નહીં, એવું મગજ ના કરતા. બહુ બીક લાગે તમારાથી. બીક જો એટલી બધી રાખવાની જરૂર નથી, પણ ડર રાખવાનો કે મારથી ખોટું ન થઈ જાય. હે, બે બાજુએ બાંધવાનું નહીં. તમારા હાહુનું માન સન્માન જાળવવાનું અને તમારા ઘરનાના માન સન્માન જાળવવાના. ખોટી જીદો નહીં કરવાની ઘરમાં. હે, અને જો એ રૂપિયા આટલા કમાય છે એમાં ઘર હકાવવાનું, સમજી ગયા? અને ખોટા ફનફતુડા નહીં કરવાના ખોટા. આ ગામનું જોઈને બધાનું. એ ગામને છે ને પછી છે ને ભીખ માંગવા નીકળવું પડે છે, પણ મારા ઘરનો એક સભ્ય છે ને કોઈક પાસે રૂપિયા માંગે ને તો એને મળશે નહીં, કારણ કે પહેલેથી હું વટમાં રહ્યો છું. એમ કહેવાય ને કે હાથીની અંબાડી પર સવારી કરી છે મેં, એટલે કોઈક ગધેડે બેહાડો તૈયાર થાય ને તો એ કોઈ કાળે શક્ય નથી. સમજ્યા? હા, કાંઈ વાંધો નહીં પપ્પા. તમે જેમ કહો ને એમ જ થાય. હા, અને વધુમાં એક વાત સાંભળી લો. એ રૂપિયા છે ને આપણી પાસે હોય ને એટલામાં ચલાવાય. પ્રાપ્ત છે, પર્યાપ્ત છે. બાકી ગામ પાસે માંગવા જાઓ ને તો મારું નામ પડશે ને કોનો દીકરો, ત્યાં પૈસા ન દેવાય. એને પૈસાની ખોટ ન હોય. આ માણસ ખોટું બોલે છે એમ કરીને તમારી જ ઇજ્જત જાય. સમજ્યા? એટલે ખોટા છે ને રૂપિયા વેડફવામાં ધ્યાન રાખજો. હા, બચાવજો. એક પાવલી ન વાપરો. અને જેમ મોંઘવારી કેટલી છે અને થોડું ઘણું કામ બીજું આવડતું હોય ને તો કયો, તમને ઓનલાઈન કંઈ ફાવે છે કામ? ઘરમાં 3 બાયું છો તમે, હે, તો તમારી પાસે ટાઈમ બચતો હોય તો કંઈક પૈસા કમાવાનું કંઈક કરાય ને. હે, નવરા બેહી પછી મોબાઈલ જોયા કરો મોબાઈલ અને બિલ ભર્યા કરે છોકરા પછી પાછા. ના, મોબાઈલ નથી જોતી પપ્પા. હા, તો મોબાઈલમાં સારું જોવો અને એમાંથી કંઈક શીખો કે 2 પૈસા આપણે ઘરમાં આવક થાય એવું. હા, શીખી લે. બીજું કઈ નહીં. આ તમે ભણેલ ગણેલ છો એનો શું ફાયદો આપણા પરિવારને? હે, ઓલા બળદિયાને જેમ 2 જણા કામ કર્યા કરે. હા, જાવ પપ્પા.
જાઉં ને? હા, અને મેં કીધું એમ ખાવામાં છે ને તકલીફ છે અત્યારે, એટલે જો શરદી વધે એવું કંઈક રાંધતા નહીં ખોટું. કઢી બનાવો એટલે શરદી પાકી જાય. હા હા, જપ જપ. હા. હરી હરી ભજતા હરી તને નહીં મળે રે. પપ્પા આ બેટા. હા, તમને ભાઈ હતી બપોરે અડદની દાળ? હા, એ તો ભાવી હતી, મારી ફેવરિટ છે ઈ અડદની દાળ તો. એટલે જ મેં આજ બનાવી નાખ્યું. હું કે પપ્પાને નથી પૂછવું, આમે તમે મને કહેતા હોય ને તમને જ ઉભર્યો લઈ દઉં. હા, આપો. ટેકા વગર છે ને બેહવાની મજા ન આવે. હા, આમ પણ તમે કહેતા હોય ને કે તમારે તમારી રીતે બનાવી નાખવાનું, મને પૂછવાનું નહીં, એટલે. હા, પણ સીધી વાત છે. આ જો તમને કેટલું બધું યાદ રહે છે, હે? અને ધ્યાન રાખવું જ જોઈએ ને આ બધી વસ્તુનું. ઘરના સભ્યોનું ધ્યાન ન રાખવી તો ખબર કેમ પડે. ઘડીએ ને ઘડીએ તમે ટકે ટકે પૂછવા આવો અને અમે કંઈ કામકાજમાં હોવી તો શું કેવી? 4 માળની વચ્ચે એમ કેવી કે ભાઈ કારેલાનું શાક બનાવજો, હે? હા, જલપા ભાભી બિચારા બીતા હતા. હા. મને કે પપ્પાને પૂછી આવે, લોકો પપ્પાને નથી પૂછવું, આપણને મજા આવે ને બનાવી નાખીએ, પપ્પા જમી લે. તો ભાભી કે તું રસોઈ બનાવી, કે મને તો બીક લાગે પપ્પા ખીજા તો કે પૂછ્યા વગર બનાવ્યું તો. ના, આમાં પૂછવાનું તો કંઈ જરૂર જ નથી પડતી. આ બાયોમાં છે ને અનુભવ છે અમને. એ તમે આવ્યા નહીં પહેલાં તમારે હાહુ મને પૂછે આજે શું ખાવું છે, હે? પછી 2-4 વસ્તુનું નામય બોલે. પછી છેલ્લે શું આવે ખબર છે? કે આ નથી ને ઓલું નથી ને ઓલું કાલે ખાધું હતું ને પમદી આ બનાવ્યું હતું ને આજે તો આનો કઈ એટલે પછી મમ્મીને મજા આવી બનાવી નાખતા. એ મજા નહીં, એને જે બનાવવું એ જ બનાવે પાછી, પણ પૂછે ખરી એમ. અને એ છે ને મેં પછી પૂછવાનો હિસાબ જ કેન્સલ કરી નાખ્યો. મને પૂછવાનું નહીં, તમને ખબર તો હોય ને આટલા વર્ષથી, હે? પણ પપ્પા હું તમને એક વાત પૂછું? બોલો બોલો. તમારાથી કેમ બધા એટલા બધી બીવે છે? આ રાજ, મહેન્દ્રભાઈ, જલપા ભાભી, આ તમારી સામે આવતા પણ બીક લાગે છે એ લોકોને. હે, બીતા નથી એ લોકો. એ છે ને થોડુંક મારે વર્તન એવું છે. એમાં એવું છે મારા સંસ્કાર છે ને મારા બાપામાંથી આવ્યા છે, સમજ્યા? એટલે છે ને મારે બોલવાનો અંદાજ, અને જો હું કોઈને ખીજાતો નથી, ખોટે રાડ્યું નથી નાખતો, પણ જો આપણા દીકરા દીકરી હોય, વહુ હોય કે ઘરના પરિવારના અન્ય સભ્ય હોય, એ શું કરે છે, ક્યાં જાય છે, હે? કોઈ એને હેરાન તો નથી કરતું ને? આ બધાને આપણે પ્રોટેક્શન એટલે સંરક્ષણ કરવું પડે. અને એ જાણવી તો ખબર પડે. નકર કોઈક છોકરો હોય ઉપાધિમાં પછી નથી બધા ઘણા છોકરા અવળે રસ્તે વયા જતા, હે? એ ધ્યાન રાખવું પડે આપણે. એવું ન કરીએ ને તો જો છોકરાને મળવી નહીં, થોડો ડર ન રાખવીને તો છોકરા છે ને અત્યારે છે ને એ લાઈન પરથી ઉતરી જાય હોતા. સાચી વાત છે તમારી. આમ તો થોડી ઘણી તો બીક રાખવી જ જોઈએ, પણ આ તો હદ બારા તમારાથી બીવે છે. કંઈ પણ હોય ને એટલે એમ કે પપ્પા નથી સાંભળતા ને, હવે ને કે જવું હોય ને તોય બીવે, પાણી પીવા આવવું હોય ને તોય મને કે જો તો પપ્પા નથી ને બહાર તો હું રહોડામાં પાણી પીવા જાઉં. હા, પણ હું 2 પ્રશ્ન પૂછું અને એના મનમાં કંઈક હોય, હે, તો ઊંધો ચત્તો જવાબ અપાઈ જાય ને એટલે સામે ન આવતા હોય. હું એને ખીજાણો કે ભાઈ તારો બાપ હજી જીવે છો અને સવારે મને નોકરી ધંધે જતા હોય રામ રામ કરીને જાઓ, તમારે શું હાલે છે મને કયો તો મને ખબર પડે. ક્યાંક અટવાણા તો નથી ને? ક્યાંક અટવાવને પછી પાછા કોકના ગોલાપા કરવા પડે જિંદગી આખી, એવા ધંધા નહીં કરતા. એ વાત પણ તમારી સાચી છે. બાકી તો મેં પણ આ લોકોને કીધું હું કે પપ્પા કાંઈ હાવત દીપડા નથી, હું કહું કે તમે બીવો છો. આમ માન્યું ઘરના વડીલ છે એનું માન હોવું જોઈએ, પણ એનો મતલબ તેમ નથી ને કે તમે લોકો પપ્પાને બોલાવો ને સવારે હરખી વ્યવસ્થિત વાત ના કરો. જો એ ઘરના સભ્યોને બધાને એકબીજાને પ્રેમ હૂંફ જોતી જ હોય, મારે જોતી હોય. એ મને 2 માણસ બોલાવે ને ગમતું જ હોય, પણ જો છોકરાઓ છે ને થોડીક આમાન્ય રાખે મારી, અને થોડો ડર છે એને. ડર હોય જોઈએ થોડો ઘણો. આ જો તમે શાંતિથી આવો, તમારે એ ધરપત છે એટલે તમને મનમાં આમ ફળક ન હોય. અને આ જલપાઓ આવ્યા તે આમ ઊભા હોય ને તો આમ ફફડા કરતા ધજા ન ફરકતી હોય મંદિરની. એમાં એવું છે કે મોટા ભાઈ છે ને એના મનમાં તમારા પ્રત્યેની બીક બેહાડી દીધી છે, બીજું કાંઈ નહીં. બાકી તો હું તો જોઉં જ છું પપ્પા કે તમે બધા હારે શાંતિથી વાત કરો છો, બધાને તમે શાંતિથી જવાબ આપો છો, કોઈનું કાંઈ કામ હોય તો પણ તમે હેલ્પ કરો છો. હા, પણ એમ જ હોવું જોઈએ ને ઘરના વડીલ તરીકે. જો ભાઈ એ આપણે ગામ માટે થોડુંક છે ને આપણે કવચ બનાવીને રહેવું પડે, હે? એક આપણા પરિવારને કોઈ નુકસાન ન કરી જાય ને એવો સ્વભાવ આપણે રાખવો પડે.
નકર આ દુનિયા કેવી છે ખબર છે, ઓછું ભાડે ત્યાં આંગળી વધારે ઘુસાડે, સમજ્યા? એ નબળું ભાડ્યું નથી કે ઘોડો કરી ગયા નથી. અને આ દુનિયાને છે ને થોડુંક એનાથી આમ એને ખબર પડી જોઈએ કે ન્યા આપણું નહીં હાલે, આપણી પીપુડી ત્યાંથી વાગવાની. એટલે હવે આઘા જ રહી આપણી પાસે ને કોઈ કાનમાં છે ને કંઈક એ શું કે પીપુડીનો અવાજ કરવાય ન આવે, સમજ્યા? એટલે નિરાત રહી એ બાબતની. સારું તો હું જાઉં, કંઈ કામ નથી ને પપ્પા? અને જુઓ બસ આ તમારે ક્યાંય ફરવા બરવા જવું હોય કંઈક લાવવું હોય તો કહેજો પાછા ઘરના ને રાજને બધાને, હા હા અને કાં તમારે સાસુને કહેજો. હા હા હો ને? હું તમને જ કહું ને, કેમ હું તમારી દીકરી નથી? હવે અરે દીકરી બા. બાપને ના કહેવા આવે તો કોને કહેવા આવે? હા, મારી દીકરીઓ જ છો તમે. હો હા, અમે મારે 2 દીકરા ને 2 દીકરીઓ, બસ એ ભગવાનની ઘણી કૃપા છે. હા સારું. આવજો. આ જો નાની વહુને છે કાંઈ કેવી બિંદાસ આવીને બે છે મારી પાસે. ઓલે ને પેટમાં કે મનમાં ડર હોય ને કે આમ થઈ જાય, આનું આમ થઈ જાય, હું ઉઘાડો પડી જાય, એટલે એ પાછા ને આઘા રહી બધા, મને એવું લાગે છે. ગયો છો કે નહીં? પૈસા લઈને આપ્યા હતા તને, મારા ભાગના 1000 આપ્યા, ભૂલી ન જાતો પાછો. યાદ જ છે ભાઈ, યાદ જ છે. વિચાર એમ કરીને કહી ગયો કે 2000 મેં આપ્યા હતા. તો મહેનત મારી, મારું મન જાણે કેમ માગ્યા ઈ. આમાં તું તો માંગી નહીં, મને આમ ઠોહા મારતો છો માંગો માંગો. તમે મોટા રહ્યા ને એટલે તમને કેવું પડે, બાકી આમ કઈ બીતો નથી પપ્પાથી, હું કઈ બીતો ને તમ તારે. ના બીવું તો હું નહીં. બસ એમ બીવાનું નહીં આપણે, આ તો ઠીક ખાલી બધા એમ કે વડીલ છે એટલે આપણે મર્યાદા રાખી. હા હા બાકી આમ જો આખી સોસાયટીમાં કોઈના બાપથી આપણે ન બી ગમે એને ફાડી નાખીએ આપણે. સવાલ જ નથી ને, આ તો બાપ છે ને એટલે ઇજ્જત કરવાની હોય. બાકી તો આમ જો એક ગાડે 2 ખટકા કરી નાખો. હા. આમ જો જીગુ છે ને, જીગુ મારી સામે બોલે ને એટલે આમ એક રાઈડ નાખું ને એટલે મૂંગી થઈ જાય. શું થઈ જાય? મારે તારી ભાભીનું એવું જ. આમ જો ટિફિન નો કરે એટલે સીધી તરાડ જ નાખો, એ ટિફિન કરી દે એમ એટલે આમ હો હમણાં કરી દઉં છું, તમે રાયડું નાખો માં એમ પૂછી જો આવી. હા, એમ તમારે તમે બીવો, બાકી આપણે બી નહીં. મને એનો બીક લાગે કોઈ તમે ક્યારે આવ્યા? વાતો તમારી સાંભળતા હતા કે કોક રાડ નાખે ને બેસી જઈને અહીંયા મોટા ભાઈ એમ કહેતા હતા કે ભાભી છે ને ટિફિન નો બનાવી દે ને એટલે આમ દો રાઈડ નાખું એટલે બેસી જાય. મેં કીધું હે ખોટાડો થામા, તું કહેતો તો જીગુ વહુનું અમે તમારી પાસે કામ કોઈથી નો બીવું. આમ જો અમારે કામ છે, પપ્પાએ અમને મોકલા છે એટલે અમે આવ્યા છે. તમને પપ્પા બોલાવે છે અંદર. બોલાવે? હું કામ છે પપ્પાને? હું પૂછી શકું છું પપ્પાને. મને તો ખબર છે પપ્પાને તમારું શું કામ છે. હું કામ બોલાવ? કંઈક પાનના ગલે પપ્પા ગયા હતા, ત્યાંથી આવ્યા છે પપ્પા થોડી વાર પહેલા કે તમારું કામ છે. તારું કઈ ના અને તમારું ઈ કહેતા હતા, હું બોલી તો ન હોગું પણ બોલતા હતા ને, હું સાંભળતી હતી કે આ કારખાનેથી નો ઉપાડ લીધો છે, કઈ શેઠારે વાત કરતા હતા. તારું કઈ નામ હું કહેતા હતા? ઓલાને મોકલતો ઈ કે હું પાનના ગલે ગયો તો ઈ કે ત્યાંથી પાનના ગલા વડે કે વાત કરી છે. પાના ગલે પણ સિદ્ધાર્થના જૂનાની વાત કરતા હતા પીડા કરે એમને. બોલાવે છો, રાહ જોઈને બેઠા. જાઓ ને બોલાવે તમને. જાવું જોઈએ. ઈ જાઓ, કે જાઓ. ઉપાડી કે કેમ ઈ કે લઈ લીધો ઈ કે હા. ક્યાં નહીં ખાઈ કે પૈસા ઈ કે આ બહુ સિંહ ઓકેલી કે જતા મહિલા નહીં કે રાડા રાડી હો. પણ હું કહું છું એ વાત કરી કોણે એને? એવી વાત કોણે કરી? મને શું ખબર, તમે તો સિંહ જેવા છો ને, તમે ક્યાં કોઈ નથી બીવો છો. કોણે કીધું આવું? હમણાં તમે હમણાં મેં સાંભળતા કે જીગુને તો હું એક રાન નાખું છાની મને બેહી જાય. ના મોટા ભાઈ કહેતા હતા ભાભીનું, હું કઈ બોલ્યો જ નથી. તારા લીધે બધું તારા લીધે જ છું. લે મારા લીધે કેમ ભાઈ? તે નહોતું કીધું મારે જીગુને લઈને હોટલમાં જવું છે, પૈસા આપજો મને. તમે ગયા થા ને, અમે પૂછો ને જઈએ તો ખરા. હતો પપ્પા કઈ પૈસા આપ્યા હતા? 2000 પપ્પાના ને 2000 મારી પાસેથી. તો મારે કાઢવા ક્યાંથી? હું મોટો છું, મારી પાસે માંગે. ભાભીની પણ હિંમત આલી ગઈ પપ્પા હાલ પણ જોજો એ. હું કહું ભાભી તમે જાઓ ને પપ્પા પાસે. હું જાઉં એમાં દ્યો ભાઈ. અરે પણ આગા કાં આવી જા, આગા કાં આવી જા. આમ જો હું જાઉં પપ્પા પાસે અને હાચે હા, હાચે તમે કેટલા 5000 લીધા ને અને તમારે કેટલું નામું બાકી છે? એમ નહીં, આમ જો પપ્પા તારી વાત માને
પપ્પાને કહેવાનું ઈ ખોટી વાત છે ગલે કાંઈ નામું બામું નથી આમ કહેવાનું તારે પપ્પા હું બોલાવે કામ તમને ખોટું બેને બોલું? જો વડીલની પાસે કોઈ દિવસ ખોટું એ બોલવાનું નહીં. ઓય સતવાદીની પૂછડી આ ધણી હલવાણો હોય ત્યારે થોડું મદદ કરાય હું તને શું કહું હું તને છે ને ફરવા લઈ જાય તું કે ને ન્યા તું છે ને આ પપ્પાની વાળી મેટર છે ને તો પહેલા મને 5000 આપો. અહીંયા 1000 આટું વંડિયું ઠીક પાંચ પપ્પાને કહે જા હા તો કઈ વાંધો નહીં. હું તો એ આ પણ પપ્પાને કહેવા. હું તો મજાક કરું છું 5000 નથી અત્યારે મોટા ભાઈ પાસેથી 2000 લીધા હતા એ આપણે હોટલમાં ગયા ને ત્યારે પૈસા જ તો પપ્પાએ તો પૈસા આપ્યા હતા. ઈ ક્યાં નાખ્યા હોટલમાં જમવા જવાના? ઈ ક્યાં? અને તમને કહેતા કેમ નથી તમે મોટા ભાઈ પાસેથી 2000 લીધા એમ? 1000 મારા ને 1000 એના એમ લીધા હતા હું તમને કહું વાત કેમ ન કરી? પણ હોટલમાં ગયા હતા તો પપ્પાના પૈસા ક્યાં પપ્પાએ આપ્યા હતા? ઈ તમને જમવા જવાના 1500 રૂપિયા. શું કહે છે 1500 રૂપિયા તે હોતે ને લીધા ક્યાં નાખ્યા ના મામા જમા કરાવ્યા કેટલા માવા ખાશો કેમ માવામાં આપ્યા ને? માવામાં 1500 રૂપિયા આપ્યા. પપ્પા જો મારી વાત સાંભળ એવી વાત પપ્પા ન કરાય તું સમજ ને હું તને શું કહું છું આ છે ને તું પપ્પા વાળી મેટર પતાવી દે ને હા કેમ ભાભી? દાંત કાઢે બોલો દાંત કાઢે છે આ એક કાગડાનો જીવ જાય ડેટકાને રમેશ થાય એવું થાય છે આ તો તમે બે ભાઈઓ શું અમારી વાત કરતા હતા ને તો અમને એમ થયું કે અમે ઘડીક વાર તમારી પીન મારી લઈએ. પણ ઘરે છે જ નહીં. હાશ પણ હા ચાલ પપ્પાએ અવાજ માર્યો પપ્પા ઘરે જ નથી. હવે તો ખબર પડે બીવડાવો છો અહીંયા જો અહીંયા જો આમ જો છે ને મારી સામે છે ને ઉસાવા જ આવી રીતે રમત કરતી ની કોઈ દી આવી રીતે ખોટી નથી એક ઝાપટ પડી જાય ધ્યાન રાખજે હા વાત કરે જ્યારે હોય તે આમ દબાવ્યા કરે હવે તો કેવું પડશે કે 1500 રૂપિયા નામાં નાખ્યા પપ્પા ઘેર છે. નથી કાંઈ મુજામાં વાંધો મોટા નહીં, મારી પાસે નંબર છે ને પપ્પા. અરે તું ક્યાં જતો ક્યાં જતો અય મને સાતીમાં દુખવા મળ્યું હે ફફડવા મળ્યું કાળજું દીવાન થોડું ભાઈ મોટા પપ્પા ઘરમાં નથી તમ તારે કરી કાઢ્યું ને હા સમજાણું કહી દો મજાક કરવા આવતી નહીં આવો કોઈ દી મારી અરે હા એ મોબાઈલમાં રેકોર્ડિંગ કરતો પપ્પાને સંભળાવ નાય. બોલે કરતો નહીં નહીં એવું નહીં કરતા આમ જો આવું ન કરાય હું તાર ઘરવાળો છું કે નહીં હે તો ઘરવાળાની મદદ કરવાની હોય તું સમજી આવી રીતે તો ઘરવાળા હું ઈ જ કહું, હું પણ તમારી પત્ની છું ને તો કોકની સામે ખાલી ખોટી ફાકા ફોકદારી ના કરાય કે મારી પત્ની મારાથી આમ બીવે ને હું રાન નાખીને ને એથી બેહાડી દઉં ને. ક્યાં કોની સામે કીધું ભાભી સાંભળો ને આપણે કઈ થોડી વાર પહેલા ઈ તો એમાં બે હું છે, ભાઈ પપ્પા ઘડીક પાસે મજાક કાંઈ કરતા હતા હાલતું ન હોય ને એટલે ખાલી આપણી પાસે પાવર ઠોકે મેણું મારતા નહીં હો મેણું મારતા બીતા નથી કોઈ થી અમે તમ તમારે હા મને ખબર છે પપ્પા હું કહેવાય બોલું? છું ને મેણું કોઈને મારવું નહીં મેણું માથાનો ઘા એમ કાંઈ વાંધો નહીં હમણાં આવવા દો કહેતા નહીં બીજું કાંઈ નહીં જીગો આજ તો વારો જ છે બે ભાઈઓ નામે તમે આવશો પણ પપ્પાની સામે ભાભી કેમ આવ્યો? હું તો કહી દઈશ. બિલકુલ નહીં ને નામ જ નહીં લેતી મારી પાસે તો પપ્પા કહેતા હતા કે જલપા હોય તો ધજા કેમ ફરકતી હોય રીતે મારાથી બીવે ઈ કે હું તો બીવ જ છું હું ક્યાં ના પાડું આપણે પોરો નહીં એવો કઈ આ બે ભાઈઓને છે હું તો બીવ જ ક્યાં જઈએ એવા જાય ક્યાં એવું ક્યાંય જાવ કે ન જાવ મને છે ને આપણા ઘરની પહેલાં ખબર પડી જાય સમજી ગઈ તો પણ હું જ થયું હું થયો હું હા હમણાં હજી તને કીધું તું 2000 રૂપિયા છોકરાને દે અને લઈ ગયા બરાબર અને આ મોટાએ 5000 રૂપિયા ઉપાડ કર્યો એના સેઠ પાસેથી 5000 રૂપિયા હવે વગર કીધે છે ને આમ ઉપાડ કરે ને મારું મગજ ફાટશે હો. પછી કહેતી નહીં તું હું ખીજાય બધાને હા અહીંયા છે ને આવી રીતે મને પૂછ્યા વગર જો કોઈ ખોટા વ્યવહાર કરે ને રૂપિયાના તો એને છે ને આ ઘરમાં હું પગ નહીં મૂકવા દઉં પણ એને કંઈક જોતા કારવતા હશે ને તમારી પાસે માગી નહીં શકતો હોય આ તો જ ઉપાડ કર્યો હોય ને કે હું હાવે દીપડો છું એનો બાપ છું હે સાચી જરૂરિયાત હોય ને તો 5 નહીં 10 દઉં પણ છે ને ખોટી રીતે તો નહીં જ દઉં અને ખોટા ધંધા કરતો હોય છે કાંઈક તો જ એ રીતે છે ને ઉપાડ લે અને આ રાજ્યો પાનને ગલ્લે એને પૂછીને પછીને હાલે છે ખાતા હાલે બધાના કેટલા માવા ખાયા આખો દીમાં હે પણ ખાલી માવાના નહીં હોય એને એને વળી કંઈક જરૂર પડી છે કંઈક નાસ્તો બાસ્તો કરવો હશે ને ભગવાન જાણે શું કામ લીધા હશે આપણી પાસે ઈ જો માગીને હપ્તા હોય ને એટલે પછી આ ઉસી ના કરે અત્યારે આ જુવાનિયાને કેટલા રૂપિયાને ખર્ચા હોય ખબર છે કે હાથ છે ને હંપડાય ખોટા ખર્ચા ન કરાય પણ હવે બધા દોસ્તારો હરખે હરખા નાસ્તો કરવા જતા હોય કે થોડું કામ પિક્ચર જોવા જતા હોય તમારી પાસે ન માગી શકતા હોય
એને એમ થાય કે વળી પપ્પા ખીજા હે ક્યાં માગવા. જો ખોટા ધંધા કરે ને તો ખીજાવું જ પડે. હે એને 1000 રૂપિયા દીદી આપ્યા હતા, એ કદાચ પાનના ગલ્લે જણે ભર્યા હશે બાકીમાં. હા પણ એટલે ઈ એમ 1000 માગીને ઈ પાછો ભરી દેતો હોય, બીજું તો શું કરે, ઈ ક્યાં લેવા જાય પૈસા. એ ખોટા છે ને ચકડા ન ફેરવાય. એ જેને ગામમાં વાતું થાય કે આ અશોકભાઈ દીકરા ઉધારમાં ખાતા હકવે છે, તો ભાઈ માવા જ ન ખવાય ઉધાર હકાવવાના હોય તો. ભાઈ હવે ઈ ખાતા હોય જો આ ખાંસી એ થઈ ગઈ છે, તમે તમારું ધ્યાન નથી રાખતા, એટલે દવા બવા પીવાની છે, ડોક્ટરને બતાવવાનું છે, ઈ નથી કરતા. એ બધું હાલે જ છે, પણ એ ખાંસીને પડતા થોડાક દી લાગે કે નહીં? હે બધું આવ્યા ભેગું બધું વયું જાય. એ રોગ છે ને ઘોડા વેગે આવે ને કીડી વેગે જાય. હા પણ તોય દવા લેવી પડે, એમની નો સારું થાય. આ માથું ન મારી મુકાય. એ દવા મંગાવી હતી અને હું પી જ લઉં છું, તને ખબર ન હોય એ બધી. હા હા તું છે ને ઘરમાં ધ્યાન રાખ. અને આ બધી વસ્તુ મને બહારથી જાણવા મળે ને એટલે દુઃખ થયો અહીંયા. હા મને કોઈ કહેતું જ નથી ઘરમાંથી, તું એ કાંઈ કહેતી નથી. પણ મને થોડી ખબર હોય એને ઉપાડ લીધો છે હું છે હું નહીં. હું એને પૂછવા જાતી હોય, તારથી બધું હંતાડતા લાગે છે. મને નથી ખબર કે આને અહીંયાથી એટલો ઉપાડ લીધો ને આને ગલે 2000 દેણું છે ની મને થોડી ખબર હોય. તારથી બાકી બીવી નકર તારથી બીવે છે? નથી પીતા તો મારથી તને તો તો કેવું જોઈએ ને. મારથી તો નથી બીતા, પણ એને એમ થાય કે જો મમ્મીને કહ્યું ને તો મમ્મી વળી પપ્પાને કહે ને કાં પપ્પાને ખીજાય, એટલે ન કીધું હોય ને અહીંયા 2-5 હજાર રૂપિયા ક્યાં મોટી રકમ છે, એટલા તો વળી આમ તેમ હોય. એ શરૂઆત છે ને 2-5 થી જ થાય. હે 2-5 માંથી લાખો થતા વાર ન લાગે, સમજી ગઈ? 1 રૂપિયો હોય ને ત્યાંથી શરૂઆત થાય. આ તો 2-5 હજાર રૂપિયાની વાત આવી ગઈ. આજે 2-5 હજાર છે, કાલે 25-30 હજાર રૂપિયા થાય, પમદી પાસે લાખ રૂપિયા થાય, પછી 2-5-10 લાખ રૂપિયા થતા વાર નહીં લાગે. આ છે ને કુટેવ પડે છોકરાઓને ઉધાર લેવાની, અને ઉધાર મળતું હોય ને એ બધાને ગમે. સમજી ગયા તમે? હા ઉધાર મળતું હોય તો કોને વાપરવા નથી ગમતા આ દુનિયામાં? મને કયો. એ પણ એને કંઈક જરૂર પડી છે તો તમે પૂછી લેજો ને કે ભાઈ તે હું કામ ઉપાડ લીધો, એમ તો કહી દે કે ભાઈ મારે આ જરૂર હતી મેં ઉપાડ લીધો, તમારી પાસે ન માગ્યા. એટલે પછી ચૂકવવા પડે ને. બોલો ઉઘરાણી કરે ને તો આવે મારા બાપા પાસે બધું વાંચતું ગાજતું. હે એ તો એના પગારમાંથી ન કાપી લઈ, કારખાનેથી પગાર લીધો હોય નોકરીમાં. મેં પહેલેથી ના પાડી દઈ છોકરાને, તમારે વધારાના ખર્ચા કરવા હોય ને તો વધારાની કમાણી કરો. સમજી ગયા? આ જે પગાર છે ને એ સીધો ઘરમાં જમા થાય મારી પાસે, અને એમાંથી તમને વધારાનો કાંઈ નહીં મળે. જેટલી અત્યારે જરૂરિયાત છે ને એટલું જ મળશે. બાકીના તમારા છોકરાઓ માટે છે ને ભવિષ્યમાં એનું હું પ્લાનિંગ કરી રહ્યો છું. હા બચત કરી રહ્યો છું. આ છે ને એટલે જ તમારી પાસે ન આવે. આ તમે ખીજાવ ને પૈસા નથી દેવા કરો ને એટલે જાગા ભાગે. આગા બગા મને મળવા દે 2 જણાને, જોઈને લેફ્ટ રાઈટ લઉં હા તો છું. પૂછી જોજો, મને જ કઈ ખબર છે નહીં. જો આ 2 છોકરાને બોલાવ્યા છો. મારે છે ને એ કોઈ પણ વાતનું મોડું નહીં હાલે. હા તે હારું, આ ચૂકતે થવું જોઈએ. આ જો આવી ગયા. હા લ્યો આવ્યા, રાજકુમાર આવ્યા. ઓલો નાનો ક્યાં છે? હે આવતો હશે. રાજ મને એકલાને કામ મોકલો. આવ્યું ને? અને હાથ પડે ને મારે 2 વખત કેસેટ ન વગાડવી પડે મારી. હા પપ્પા. હા એ ગળું ગહાય પછી મને. એક તો હમણાં શરદી ખાંસી હાલે. હા પપ્પા બોલો ને. રાજ ક્યાં છે? લે કઈ યારે તો રાજ પપ્પા બોલાવે છે. હા હા બોલો ને પપ્પા, કઈ કામ હતું? કામ તો હોય જ ને. હે એ તમે તમારા કામ મારાથી છુપાવો એટલે હું મને ખબર નહીં પડે એમ. હે આ ગામમાંથી ખબર પડે કે મારા દીકરા હું કારસ્તાન કરે છે. અમે કાંઈ દવ ભર્યો છુપાયું કે મારશે નહીં ત્યાં. કાંઈ નથી છુપાયું અમે. જો તમે છુપાવો ને હાથ પાતાળમાં નીચે કદાચ હે એટલું ઊંડું લઈ જાઓ કે પછી આમ હાથ આકાશમાં ઉપર લઈ જાઓ. આ તારો બાપ છે ને આમ ચપટી વગાડતા છે ને પકડી તમને કે તમારી છે ને ગળથુથી ને તમને મોટા કર્યા અને બધું મેં જ કર્યું છે. સમજ્યા? હા મોટા ભાઈ શું કર્યું તમે? શું કર્યું તમે? હા જો હે? આ જે હોય ને એ હાસે હાસુ તાર પપ્પાને કહી દેજો. આ નકર પછી ખીજા હે ને તો કોઈ આડું નહીં ફરે. બરાબર છે, હું મોટા ભાઈને કહેતો હતો પપ્પાથી કોઈ વાત કોઈ દી છુપાવવાની નહીં. હું છુપાવ્યું તમે? હે તમને પણ લાગુ પડે. એ ભાઈ ધીરો ખમ હો, વાવાઝોડું તારી પાસે વતન આવી રહ્યું છે. હા હા તારી તારે તારે છે ને એમાં ભાગ ભજવવાનો જ છે. ક્યાંક એ વાવાઝોડામાં તું ઉડી ન જા ચકડી ખાને. જો ના પાડતો છો તને હું કે છે ને છુપાવવાનું નહીં કાંઈ, કહી દેવાનું.
પપ્પા કાંઈ ન બોલે, બહુ હારા છે સ્વભાવના. હા પણ સામેથી પહેલાં કામ કરતાં પહેલાં છે ને કહી દો ને તો કર્યા પછી મને ખબર પડે ને તો બહોરામાં બહોરો છું પાછો. પણ અમે સમજી કાંઈ ગયા? છુપાયું જ નથી. પપ્પા અમે કાંઈ છુપાયું નથી, બધી વાત તો કરી છે ઘરે, મેં કાંઈ નથી છુપાયું. શું છે આ બધું? સ્વીકારી લ્યો, ભૂલ થઈ છે ઈ. હે નકર છે ને આ ઘરમાં તમારા છે ને બોરિયા બિસ્તરા બાંધ્યો. મમ્મી હું અંદર જાઉં? હા એના લગેજ બાંધો તમારા બધાને. હાલો. એમ નહીં, હું ઘરમાં જાઉં. તમે અહીં રહ્યો બધા. ના ના, ઘરમાં શું કામ છે ભાભી? પપ્પા કઈ કહે છે સાંભળો. ઊભી એ તમે સાંભળો એટલે ખબર પડે કોનો કાન ક્યારે ખેંચવો હોય. હે પપ્પા ચા બનાવું. મારે ચા નથી પીવો અટાણે. હે હાલો બોલવા માંડો એટલે મારી પાસે ટાઈમ નથી હો વધારે. પપ્પા હું જ કહી દઉં, મને બધાની બધી ખબર છે. તને બધી ખબર છે? ના ના મારે એના મોઢે સાંભળવું છે. મારે કોઈની વકીલાત કરે એ કોઈ હાલશે નહીં મારે. પણ અમે કર્યું છે હું તે અમારે મોઢે બોલો, અમે કઈ કર્યું જ નથી, અમે કઈ છુપાયું જ નથી. બધી વાતો તમને ખબર છે. પગાર થઈ, પગાર તમને આપી દઈ છે, પૈસા ખિસ્સામાં રાખતા નથી. પાનના ગલે ગયા હતા. હા જે કંઈ હોય ને એ મૂકો. હે સમૂહમાં વાત મૂકો એટલે એનું પછી અમને ખબર પડે અને હું નિરાકરણ કરવો મારે. હે તને હું ના પાડું છું કે એટલા બધા માવા ન ખવાય. આ 1500 નામા કરી નાખશો, કઈ શરમ આવે છે કે નહીં તને? એટલા બધા માવા ખવાતા છે. હા તો તમે હું કામ ઉપાડ લીધો પૂછ્યા વગર? હે કે ઉપર હું કામ લીધો પૂછ્યા વગર? કયો મને. જોયું એકબીજાની પોલ કેવી ભૂલે છે. પોતે પોતાની ભૂલ નથી કબૂલતા, એકબીજાની ભૂલોને છે ને કબૂલ આવે છે એમ પરાણે પરાણે. તારો ઉપાડ શેઠ પાસેથી કેટલો લીધો ને એ મને ખબર. હે તારું કેટલું ત્યાં બાકીમાં હિસાબ હાલે છે ને એ ખબર છે. હે આ ધંધા કરવાનું કામ હોય તમારે. મફતમાં રૂપિયા મળે. હે કોક તમને તો કાલે સવારે હાથી બાંધવાનું કહે. હે પૈસા તમે આપી દીધા પપ્પા, એને 1500 રૂપિયા દેવાના બાકી છે. 1500 રૂપિયા મેં જમા કરાવી દીધા. તમે 1500 રૂપિયા મને આપ્યા હતા ને હોટલમાં જવાના, મેં અહીંયા જમા કરાવી દીધા છે. અને બે ભાઈના 1000 હતા ને એમાંથી અમે બે જણા હોટલમાં ગયા હતા. પપ્પા બધું કહી દીધું, હવે કાંઈ નથી બાકી. હજુ બાકી છે. હું બાકી છે? પપ્પા આલી કઈ પીવો તમે? પાણી ને. હા પાણીની તરસ બહુ લાગી મને, પાણીની બહુ તરસ લાગી મને. જો, બીડી સિગરેટના રવાડે ચડતા નહીં હોય. પપ્પા, એ ફેફસા પીવે ખલાસ છે. થઈ જાય. પીવે આ મને તો છે. ઉધરસ આવે છે ને હું ઉધરસ ખાઉં છું. અને તમાકુ તો ખાતા જ નહીં, કેન્સર થાય સમજી લેજો. કેટલા ભરોમાં પપ્પા સિગરેટ પીવે છે. આ ઘણી વખત અત્યારની સુગંધ આવતી હોય ને અગરબત્તીની રૂમમાંથી, ત્યારે સિગરેટ પીને આવ્યા હોય. આ ખોટું બોલે છે પપ્પા, હું નથી પીતો. હકીકત. ખોટું બોલું છું? હા ખોટું જ બોલશો ને. મેં ક્યારે સિગરેટ પીધી? ક્યાં તે મને ભાડ્યો? પપ્પાએ પૂછજો આજ સુધી મને પપ્પા સિગરેટ પીતા નથી જોયો કોઈથી. મેં નથી જોયો એટલે તે પીધી નથી એમ. હે આ તારો વાન ફરી ગયો છે બેટા. આ તારા હોઠ કે હે કાળા હોઠ પડી ગયા. આમ કર તો, આમ કર, આમ કર તો બે આંગળી, બે આંગળી કર. જેમાં ગેપ પડે જો અંદર દેખાય એ બીડી મૂકવાનો ગેપ છે, સમજી ગયો? હે એટલે જો પોલ તો પકડતા મને આવડે જ છે બધું. દાંત કાઢોમાં તમારે ઘણા અને આ આપણા 5000 રૂપિયાનું શું કર્યું ભાઈ? હે ભાભી ભાઈને કોને કોની દાનમાં વસ્તુ દીધા? એટલે બધું થઈ જાય. દાનમાં નથી દીધા. હા મેં 5000 ઉપાડ લીધો તો મારે થોડીક જરૂર હતી. તમે આપો છો એમાં પૂરું નથી થતું. જલપાને થોડા ઘણા શોખ હોય ને મેકઅપનો સામાન લેવાનો હોય એટલે મેં લઈ લીધા. પપ્પા મેં કાંઈ નથી લીધું, મને 1 રૂપિયો નથી દીધો. આ જલપાને તો હું દઉં છું વાપરવાના પૈસા. તાર પાસે ક્યાંક માગે? કાં હું કામ આપાડું? મને નથી દીધા. એલા તમે ડબલ હાથે પૈસા ઘરમાં લૂંટો છે. શેઠિયા પાસેથી લ્યો ને ઘરમાં તારી મા પાસેથી લ્યો ને હું જે તિજોરી ખાલી કરી નાખવી તમારે. બાયુના તો બે હું ખર્ચા પૂરા કરું છું. જેને જેટલા જોઈએ એટલા આપું છું. મમ્મી તમે જે પૈસા આપો છો ને એમાંથી પણ આ પૂછ્યા વગર નડતા પૈસા આ બાયુના પૈસા હું કામ વાપરો છો? નથી વાપરા. ખોટું બોલે મમ્મી. આ હું કામ મને મમ્મી, તમને લાગે હું ખોટું બોલું? ના રે વહુ કોઈ દી ખોટું ન બોલે. હા તમારે તો હોવું જ હારી. હા તે છોકરા ખોટા બોલા કા? તમે જ્યારે ત્યાંની જ વાત માન્યા કરો. અમારી વાત તો કોઈ માનતા નથી. આ તો પપ્પાએ નથી માનતા. ખોટા બોલ્યા જ થાને. ના પાડી તો એ ઉપાડ લ્યો ને માવા ખાવ ને બીડીયું પીવો ને. એ હો વાતની એક વાત. આ પહેલી અને છેલ્લી ભૂલ તમારી માફ કરું છું. રૂપિયા જોતા હોય ને જે કામ માટે એ પહેલાં મારી પાસે માંગો. હે હું ચેક ઉપર સહી કરું એટલે બેંકમાંથી લઈ લેવાનું તમારે, તમારી મા પાસેથી. બાકી છે ને રૂપિયાનો વ્યવહાર જો ખોટો કરશો ને તો મારા ઘરમાં તમને 1% હું નહીં રહેવા દઉં. કારણ કે મારે છે ને તમારી ફિકર છે ને તમારા આવનાર સંતાનની ફિકર છે. હે ખોટા રૂપિયા વેડફવા નથી થતા. મોટા ભાઈ તમારી વીટી ખોવાઈ ગઈ હતી, પપ્પાને વારવાર વાત કરી દો ને. સમજો આ તમારા બે ના લીધે મારે કેટલું સાંભળવું પડે છે ખબર છે? આ મને કેટલું ખીજાય છે. મમ્મી હવે છેલ્લી વાત. હવે હું માવા નહીં ખાવ, બાવા બંધ કરી દઉં અને સિગરેટે નહીં પીવું. બસ હવે કોઈ દિવસ આજથી બધું બંધ.
પપ્પાને પૂછ્યા વગર કે પાણી નહીં પીવું. તમે તારા પપ્પાને પૂછીને પાણી પી. હવે તું છે ને ગલ્લે જાતો ખરો, ખાતું તારું ચોકડી મરાવી દઉં. કહી જ દઉં કે રૂપિયા છે ને લઈને જ આપજે જે કહેવાય છે. અને રૂપિયા હું તને દઉં તો તું લઈને હે ને જો મફતના રૂપિયા મળે ને તો છે ને આપણને આખું તાજમહેલ ખરીદવો હોય. સમજી ગયા તમને? પણ એ છે ને પછી રૂપિયા ચૂકવવાના આવે ને તો એ ભી પડી જાય. સમજી ગયા? એટલે ખોટી છે ને જીવનશૈલી એવી નહીં રાખવાની કે આપણે છે ને કોકના દેવા ચૂકવતા રહીએ આખી જિંદગી. અને ઓ બેટા, તમારે મેકઅપનો સામાન જોતો હોય, જે કંઈ જોતું હોય તમારી મમ્મીને કહો, હે મળી જાય તમને. પપ્પા હું કાંઈ લેતી જ પણ છે ને ખોટા ઉપાડ કરાવડાવો એની પાસે. નથી. મેં નથી કરાવ્યા. તમે કયો ના હમકો મારું નામ દે છે. એ તો ખાલી ખોટું બોલતો હોય. કાંઈ નથી લીધું. હું એ બિચારી ક્યાં કઈ મેકઅપ ને એવું કયો કરે પપ્પાને કયો મન ન થાય. કયો પપ્પાને. દોસ્તારો અરે હા, એ મેકઅપનું બાનું હોય ને બીજા ખર્ચા કરવા. પણ હવે જો એ રીતે ખર્ચા નહીં થાય. હે જે કંઈ જોઈએ ને પહેલાં આ ચેક સહી કરાવો યા રજૂઆત કરો કે આટલા રૂપિયા જોઈએ છે આ કામ માટે, મને યોગ્ય લાગશે તો મળશે, નહીં તો છે ને શાળામાં બેસી જજો ઘરમાં. નકર છે ને બિસ્તરા બોરિયા બાંધી. પપ્પા આજથી બધું બંધ. માવા બંધ, સિગરેટ બંધ, ખોટા ખર્ચા બંધ, બધું. અને તમને પૂછ્યા વગર હવે રૂપિયો નહીં વાપરવી. પછી કાંઈ, કારણ કે તમારી છે ને ચારેક વાર તમારી બધા શું કહેવાય પહેરેદારો બધા હાજર છે. અને ભાભી તમારે જે રસોઈ બનાવીને પપ્પાને પૂછી લેજો. હવે મને પૂછતા નહીં. ના ના હું નહીં જાઉં પૂછવા પપ્પા પાસે. એ આ બધું બંધ કરો હવે. હે આ તમારી છેલ્લી અને પહેલી ભૂલ છે. અને એક બીજું હોત ને તમારે ભૂલી જવાનું છે. હું ભૂલી જવાનું છે. હે એ મારાથી ડરવાનું. સમજી ગયા? મારાથી બીવાની કોઈ જરૂર નથી. ચોખ્ખે ચોખ્ખી વાત મને આવીને કરો. પાકું પાકું પપ્પા, હવે તમને પૂછીને જ કામ કરશું બધાય. અને જો મારે મંદિરે જવું છે. હાલ તારે આવું છે ને? હા હાલો હું આવું. હાલો જે 11 છે. આ તો ફરાળ બનાવી રાખીએ ને. એ આ મોરૈયાની ખીચડી બનાવી રાખી. જો પાછું પૂછ્યું હા પપ્પા મેં પૂછ્યો. તો વાંધો નહીં. તારી તપ આ બધું કહેવાની હું જરૂર હતી? માવાન સિગરેટ ને તે નથી કીધું. ખોટાડી ની થામા ખાતારી માના ખાતારી માનામ ખા. મેં મને હિંમત નથી. પપ્પા ગલે ગયા તા. એ કાંઈ નથી કીધું. હા પાડી દેવાય, મેકઅપ લીધો તો એમ. કા હું કામ આ પાડી દઉં? 1 રૂપિયો તમે મને નથી દેતા હું આ પાડી દઉં? હે હા, એકથી બીવાનું ના પાડી તો તમે ચાલુ કર્યું. તું ચાલુ કર્યું. હવે ખોટા નામ નહીં દેવાના અમારા. હા નહીં દઈ પણ હવે તારે છે ને લિમિટમાં રહેવાનું હોય. નકર મારો મગજ હલી જાય પછી ખબર છે ને. હે મારો ફોન ક્યાં? પપ્પાને ફોન કરું પાછા. અરે પણ આમાં પપ્પા નો ફોન કરવાનો. પપ્પા અહીંયા જ પૂગ્યા એક અવાજ તો બોલાય આવું. પપ્પાને જ બોલાય આવું. બોલાય આવું. અહીંયા ઊભી રેને બાપા પપ્પા વળીની થાશો તે.